ગુજરાત બોર્ડની એક્ઝામિનેશન શરૂ થઈ ત્યારથી આજ સુધી એક સવાલ તો કોમન દરેક લાઈવમાં આવ્યો છે કે સર ગ્રેસિંગ કેટલા માર્કનું મળશે, है ना, कितने मार्क का ग्रेसिंग मिलेगा। તો સૌથી પહેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓને તો એ જ વસ્તુ ખબર નથી કે ગ્રેસિંગ શું છે ને બહુ સારી વસ્તુ છે, તમને ખબર નથી, બરાબર, કેમ કે તો તમે સારી તૈયારી કરશો। પણ આજના વિડીયોની અંદર હું તમને સમજાવી દઈશ કે આ વર્ષે ગ્રેસિંગ કેટલા માર્ક સુધી મળી શકે છે, ગ્રેસિંગના એકચ્યુઅલ નિયમો શું છે, કેમ કે ઘણાને તો ગ્રેસિંગના નિયમો જ નથી ખબર હોતી, બરાબર। એઝ અ સ્ટુડન્ટ્સ ગ્રેસિંગના નિયમ ખબર ના હોય અને પછી ભરવાયા રહેતા હોય, તો ગ્રેસિંગના નિયમો જ હું તમને આજે પહેલા તો સમજાવીશ। તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। તમારા જે હજી સબ્જેક્ટ્સ બાકી હોય, મેથેમેટિક્સ છે, મેથ્સ, ઇંગ્લિશ છે, કોમ્પ્યુટર છે, બાયોલોજી છે, એની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર ચાલી રહી છે। આપણી આ મેઇન ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠ, આપણી આ બીજી ચેનલ પ્રિયેશ સર જ્ઞાનપીઠ ઉપર ઇંગ્લિશની તૈયારી પણ ચાલી રહી છે અને લેક્ચર આ બધું પત્યા પછી ગુજસેટની તૈયારી પણ થશે અને પછી એડમિશનની આખી પ્રોસેસ પણ આપણે સમજાવીશું। બેસ્ટ ઓફ 2નો જે ગુજરાત બોર્ડનો નિયમ છે, બીજી પરીક્ષા માટેની તૈયારીની પણ આપણે બેચ લોન્ચ કરી છે, ઓનલાઈન ઓફલાઈન। કોઈને બેચમાં જોડાવવું હોય તો એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, ખાસ જોઈ લેજો અને વધારે માહિતી માટે અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો। અને તમામ માહિતી માટે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, જોડાયેલા રહેજો, બધી જ લિંક તમને મળતી રહેશે। તો સૌથી પહેલા તો ગુજરાત બોર્ડની અંદર ગ્રેસિંગ માર્ક્સનો નિયમ શું છે એ તમે સમજો। હવે ગ્રેસિંગ માર્ક્સ કેટલું મળતું હોય છે, તો મેં ઓન એન એવરેજ દર વર્ષે જોયું છે 10 થી 15 માર્ક સુધી ગ્રેસિંગ મળે છે। આ વર્ષે કેટલું મળશે એ ગુજરાત બોર્ડનું જે દિવસે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં જ આપણને જાણ થશે, પણ 10 થી 15 માર્કનું ગ્રેસિંગ એવરી યર વિદ્યાર્થીઓને મળતું હોય છે, પણ એના એકચ્યુઅલ નિયમો તમે સમજો। હવે માની લો કે કોઈ વિદ્યાર્થી છે જેને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બરાબર, ઇંગ્લિશ, કોમ્પ્યુટરમાં એ પાસ થઈ જ ગયો છે। જો તમે કોઈ સબ્જેક્ટમાં ફેલ થવાના હોવ તો જ તમને ગ્રેસિંગ મળે। બધા જ 33 માર્ક પાસિંગ છે, 33 માર્ક્સ, બરાબર, 33 માર્ક્સ એ તમારા પાસિંગ માર્ક છે। હવે ઘણાને એ બી નથી ખબર કે કેવી રીતે 33 માર્ક થવા જોઈએ, તો એ સેક્શન અને બી સેક્શનના મળીને 33, એવું નહીં એ સેક્શનમાં 33 લાવવાના અને બીમાં 33 લાવવાના। માન લો એમાં તમારા 34 માર્ક થઈ ગયા, 33 માર્ક થઈ ગયા સેક્શનમાં, તો બીમાં 0 આવે ને તોય પાસ। એવું કોઈ પર્ટિક્યુલર સેક્શનનો નિયમ નથી કે પર્ટિક્યુલર સેક્શનમાં મિનિમમ આટલા માર્ક તો હોવા જ જોઈએ તો જ તમે પાસ। બંને સેક્શનના થઈને 33 થઈ જાય એટલે ભયો ભયો, ખાલી બી સેક્શનના 33 થઈ જાય એમાં 0 આવે, ભયો ભયો, કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી। તો આ પહેલો તો નિયમ છે। હવે માન લો કોઈ વિદ્યાર્થી છે જેને ફિઝિક્સની, હું પહેલું એક એક્ઝામ્પલ આપું છું, એને ફિઝિક્સમાં 30 માર્ક થાય છે, કેમેસ્ટ્રીમાં 28 માર્ક થાય છે અને મેથેમેટિક્સમાં 32 માર્ક થાય છે। હવે આ વિદ્યાર્થીને ગ્રેસિંગ મળવા પાત્ર છે કે નહીં એ પહેલા જોઈએ। તો જો આને 33 થવા માટે 3 માર્ક ખૂટે છે, અહીંયા 3 ને 2 5 માર્ક ખૂટે છે અને અહીંયા 1 માર્ક ખૂટે છે, મતલબ પહેલા તો કુલ ખૂટતા માર્ક ગણવાના, 5, 6, 7, 8 અને 9 માર્ક। માની લો 10 માર્કનું ગ્રેસિંગ છે તો આ વિદ્યાર્થીને દરેકે દરેક સબ્જેક્ટ્સમાં 9 માર્ક મળી જશે। માની લો કે 9 માર્કનું ગ્રેસિંગ છે તો આ દરેકે દરેકમાં મળી જશે, પણ માની લો કે 8 માર્કનું ગ્રેસિંગ છે। હવે સમજો, બહુ અઘરો નિયમ આવ્યો। માની લો કે 8 માર્કનું ગ્રેસિંગ ગુજરાત બોર્ડે આ વખતે આપ્યું, બરાબર, 8 માર્કનું, તો તમે સમજો કે એના ટોટલ તો 9 ખૂટે છે ને, તો એને એકેય સબ્જેક્ટમાં ગ્રેસિંગ નહીં મળે। એવું ના હોય કે સર 8 માર્કનું તો ગ્રેસિંગ મળ્યું તો આ બેમાં આપી દો ને, એવું ના હોય, કોઈ એકમાં આપી દો ને સર, એવું ના હોય। તમારા જે દરેક સબ્જેક્ટમાં 33 થવા માટે જે ટોટલ માર્ક ખૂટતા હોય એ ટોટલ માર્ક આ વર્ષે મળવાપાત્ર ગ્રેસિંગના માર્ક જેટલા અથવા એનાથી ઓછા હોય તો તમને ગ્રેસિંગ મળે, આ સિમ્પલ નિયમ છે। હવે માન લો હું એક બીજું એક્ઝામ્પલ લઉં, હજી તમારો વધારે આઈડિયા ક્લિયર થશે। કોઈ વિદ્યાર્થીને ફિઝિક્સમાં 25 આવ્યા, બરાબર, કેમેસ્ટ્રીમાં 28 આવ્યા અને મેથ્સમાં એ ફૂલ્લી પાસ છે, બરાબર। હવે એના ખૂટતા માર્ક આપણે જોઈએ, 25 આયા એટલે 5 ને 3 8 ખૂટે છે, 28 છે, 28 એટલે કેટલા ખૂટે, 5, 46 માં તો કશું ખૂટતું જ નથી, પાસ જ છે। ટોટલ કેટલા ખૂટે છે, 8, 9, 10, 11, 12 ને 13 માર્ક ખૂટે છે। અને જો વિદ્યાર્થીને આ વર્ષે 13 માર્કનું ગ્રેસિંગ છે અથવા 13 થી વધારે માર્કનું ગ્રેસિંગ મળે છે બધા વિદ્યાર્થીને ગુજરાત બોર્ડના, તો આ બંનેમાં પ્લસ થઈને પાસ થઈ જશે। પણ જો આ વર્ષે ગુજરાત બોર્ડનું ગ્રેસિંગ 12 માર્કનું છે તો આ વિદ્યાર્થીને એકેયમાં ગ્રેસિંગ નહીં મળે, કેમ કે એના કેટલા ખૂટે છે, 13। અને મેં આવા વિદ્યાર્થીઓ પણ મારા જીવનમાં જોયા છે। 1 માર્કની વેલ્યુ શું હોય ને એ વિદ્યાર્થીને એ દિવસે સમજાય કે હારું 15 મિનિટ વહેલું પેપર બનાવીને પતાવીને પાટલી પર માથું રાખીને સૂઈ ગયો તો એના કરતાં 4 પ્રશ્નોમાં કંઈ પણ ગપ્પા માર્યા હોત તો એ અડધો માર્ક વધી ગયો હોત અને અડધો 1 થઈ ગયો હોત, આજે હું બંનેમાં પાસ થઈ ગયો, બરાબર। આવા દુઃખ દર્દ મેં જોયા છે, બરાબર। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, 13 માર્ક છે ગ્રેસિંગ, 13 ખૂટે છે, 13 અથવા 13 થી વધારે માર્કનું ગ્રેસિંગ મળે તો આ વિદ્યાર્થી પાસ થાય। જો 12 માર્ક કે 12 થી ઓછાનું ગ્રેસિંગ મળે તો આ વિદ્યાર્થીને એકેયમાં પ્લસ ના કરે। તમે એવું કહી દો કે સાહેબ ગમે તે એકમાં તો આપી દો, 8 અને 5 તો ખૂટે છે, એક તો આપી દો, એવું આપે નહીં, તો આ ગ્રેસિંગનો નિયમ છે। આ વર્ષના પેપર જોતા પણ મને એવું લાગે છે કે ગ્રેસિંગ તમને 10 થી 15 માર્ક વચ્ચેનું મળશે। ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનમાં થોડું એ લોકો વધારે ગ્રેસિંગ આપતા હોય છે, બરાબર, કેમ કે એમનો પ્રયત્ન શું છે કે ભાઈ પહેલી એક્ઝામિનેશનમાં 80 થી 82% રિઝલ્ટ આપો,
જે ફેલ થાય છે અથવા અમુક ઘણા વિદ્યાર્થીઓ માર્ક ઇમ્પ્રૂવ કરવા માટે પણ હોય છે. જે માર્ક ઇમ્પ્રૂવ કરવા આવતા હોય છે એમાં તો ગ્રેસિંગની જરૂર જ ના હોય. જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે એ વિદ્યાર્થીઓને હજી બીજી વખત એક્ઝામ લઈએ ક્યાંક કંઈક ખૂટતું હોય તો માર્ક આપી દો. તો હવે તમે શું ધ્યાન રાખજો, જો તમારે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં કોઈ એક સબ્જેક્ટમાં માર્ક ખૂટે એવું લાગે છે તો હવે આવનારા જેટલા બી સબ્જેક્ટ છે એમાં ફૂલ્લી પાસ થઈ જજો. તો એમાં તમારા ગ્રેસિંગ વપરાય નહીં. તો માન લો ફિઝિક્સમાં તમે પાસ થઈ જાય એવું લાગે છે, કેમિસ્ટ્રી કદાચ ખરાબ ગયું છે અને 12-13 માર્કનું ગ્રેસિંગ મળે છે અને કેમિસ્ટ્રીમાં 12-13 ખૂટતા હશે તો તમને મળી જશે. એટલે હવે જેટલા પેપર બાકી છે એમાં પૂરેપૂરું ધ્યાન આપજો. એકેયમાં ગ્રેસિંગની જરૂર ના પડે એ વસ્તુનું પણ ધ્યાન આપજો. એટલે જે ગ્રેસિંગના માર્ક્સ છે કોઈ એક સબ્જેક્ટ ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં તમારે ખૂટતા હોય તમને મળી જાય, તમે એટલીસ્ટ પાસ તો થઈ જાઓ. પછી ઇમ્પ્રુવમેન્ટમાં જોઈએ છે, પણ એક વખત પાસનો ધબ્બો તો આપણો લાગી જાય એ લાગવો બહુ જરૂરી હોય છે. તો આ ગ્રેસિંગના નિયમો હોય છે. ગ્રેસિંગ માર્ક્સ મળવાથી તકલીફ થાય તો હું દરેકે દરેક એવી વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીશ કે જો બોર્ડમાં તમે ગ્રેસિંગથી પાસ થાવ છો તો તમારે ઇમ્પ્રુવમેન્ટ આપી જ દેવી જોઈએ. અને ઇમ્પ્રુવમેન્ટમાં વિધાઉટ ગ્રેસિંગ પાસ થવાનું, બરાબર, ઇમ્પ્રુવમેન્ટમાં તમારે વિધાઉટ ગ્રેસિંગ પાસ થવાનું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે ગ્રેસિંગના માર્ક તમને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક તો થોડાક પરેશાન તો કરશે જ. બરાબર, માન લો મારો કેસ છે, મારા કેસમાં મને ગ્રેસિંગ આવ્યું હોય 12માં તો મને પરેશાન ના કરે. કેમ કે હું મારા પર્સનલ બિઝનેસ સાઇડ છું, પણ ક્યાંક ગવર્મેન્ટમાં જવું છે, ક્યાંક એબ્રોડ જવું છે, ગમે ત્યાં ક્યાંક તમારે જવું છે, ત્યાં તમને ગ્રેસિંગના માર્ક્સ થોડા ઘણા તો તકલીફ કરી શકે છે. એટલે બને ત્યાં સુધી ગ્રેસિંગ વગર જ પાસ થવાનો આગ્રહ રાખવો જોઈએ. પછી ના થતું હોય ભાઈ હારું મારથી તો આ નહીં થાય, બરાબર, ભગવાન આ વર્ષે તો આ ભીતનું ભેગું થાય એવું લાગતું નથી, તો કંઈ વાંધો નહીં, ગ્રેસિંગ વાળું રિઝલ્ટ જ્યાં જોયું જશે ક્યાંક તકલીફ થશે તો બીજો કંઈક ઓપ્શન ખોલીશું. બરાબર, તો આ હોય છે ગ્રેસિંગના નિયમો. કેટલું ગ્રેસિંગ આ વર્ષે મળશે એ તમને પહેલા દિવસે જ્યારે રિઝલ્ટ આવશે, અમે ઘણા બધા રિઝલ્ટના એનાલિસિસ કરીશું એટલે ઓટોમેટિક અમને આઈડિયા આવી જશે કે મેક્સિમમ આટલા માર્કનું ગ્રેસિંગ છે. પણ મેં તમને કીધું ને 10+ માર્કનું તો ગ્રેસિંગ બોર્ડ દર વર્ષે આપે જ છે. 15+ મેં જોયું નથી, 10 થી 15 વચ્ચે મેં જોયું છે. કઈ વખતે રેગ્યુલરમાં આઈ થિંક 12 કે 13 માર્કનું હતું અને ઇમ્પ્રુવમેન્ટમાં 15 માર્ક સુધી ગ્રેસિંગ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ગ્રેસિંગ હોય એટલે ત્યાં સ્ટાર કરેલા હશે, પ્લસ કરીને માર્ક લખેલા હશે. તો આ નિયમને ખાસ ધ્યાનથી રાખજો. બધા જ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. ચેનલ પર બનેલા રહેજો. ગુજસેટની તૈયારી જો અમારી સાથે કરવી હોય પેડ બેચમાં તો પેડ બેચ પણ અવેલેબલ છે આપણી એપ્લિકેશનમાં. ઇંગ્લિશ કોમ્પ્યુટરની બેચ પણ અવેલેબલ છે. બધું જ અવેલેબલ છે. ઇમ્પ્રુવમેન્ટની બેચનો વિડીયો અવેલેબલ છે, જોઈ લેજો. તૈયારી કરતા રહેજો. મળીએ છીએ. બાય બાય.